નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ધોરણ 10 અને ધોરણ 12 જે સામાન્ય પ્રવાહ છે એની માર્કશીટ ક્યારે મળશે એના રિગાર્ડિંગ જે છે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આવી રહી છે। હવે આની તારીખો જાહેર કરી દેવામાં આવી છે કે તમને જે છે આ માર્કશીટ ક્યારે આપવામાં આવશે। ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો બહુ બધા ટાઈમથી જે છે આના રિગાર્ડિંગ ક્વેશ્ચન પૂછી રહ્યા હતા કે એમની જીકેસની અંદર ફોર્મ ફિલ કરવું છે, પરંતુ હજુ એમના જોડે માર્કશીટ નથી આવી તો વેરિફિકેશન કઈ રીતે કરાવી શકે છે। તો હવે માર્કશીટની ડેટ જે છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે। તો આજે આપણે વિડીયોમાં એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે લઈશું અને તમે કઈ તારીખે સ્કૂલમાંથી આ માર્કશીટ લઈ લેવાના છો એની પણ સંપૂર્ણ ઇન્ફોર્મેશન લઈશું। તો શરૂ કરી આજનો આ વિડીયો। ધોરણ 10 અને 12 બોર્ડની માર્કશીટ આ તારીખે શાળામાં જાહેર કરવામાં આવશે અથવા આપવામાં આવશે। તો અહીંયા તમે ઓફિશિયલ પરિપત્ર જોઈ શકો છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ ઇન્ફોર્મેશન આપવામાં આવી રહી છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી માર્ચની અંદર જે યોજાયેલી પરીક્ષા હતી ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહ સંસ્કૃત માધ્યમના તેમજ GSOS ઉમેદવારના પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ જે છે GSCB.org પર 5 મે 2025ના રોજ જાહેર કરી દેવામાં આવ્યા હતા। ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટ પ્રમાણપત્ર SR તેમજ GSOS ઉમેદવારના પરિણામ માર્કશીટ પ્રમાણપત્ર SR એનરોલ શીટ તમામ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓ દ્વારા કરેલ વિતરણ સ્થળ ખાતે 16/5/2025ના રોજ બોર્ડની કચેરીથી રવાના કરવામાં આવશે। ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી જે છે આ માર્કશીટ SR તેમજ SOS ઉમેદવારના પરિણામપત્રો વિતરણ કરવા અંગેનું યોગ્ય આયોજન કરી તારીખ 17/5/2025ના રોજ જિલ્લાની સામાન્ય પ્રવાહની શાળાઓમાં પરિણામ વિતરણ થઈ જાય તે મુજબ તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। રાજ્યની સામાન્ય પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આચાર્યશ્રીઓએ પોતાની શાળાનું પ્રમાણપત્ર જે છે એ મુખ્યત્વાર પત્ર રજૂ કરી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી દ્વારા લઈ લેવાનું રહે છે અને શાળાઓમાં 19/5/2025ના રોજ વિદ્યાર્થી મિત્રોને જે છે એ આપી દેવાનું રહે છે। તો તમે તમારી માર્કશીટ જે છે 19/5/2025 એટલે કે સોમવારના રોજ જે છે તમારું પરિણામ જે છે એ સ્કૂલમાંથી જઈને લઈ શકો છો। તો 19/5 જે છે ત્યારે તમે તમારી માર્કશીટ લઈ શકો છો અને જીકાસની મે બી અપડેટ આવી શકે છે કે હવે આનું ફોર્મ જે છે એ એક્સટેન્ડ કરવામાં આવશે કે નહીં, કેમ કે એની લાસ્ટ ડેટ 18 છે અને આ માર્કશીટ જે છે તમને 19 તારીખે આપવામાં આવી રહી છે। શિક્ષણ બોર્ડ આજે માર્કશીટ જે તે જિલ્લામાં મોકલશે, જિલ્લાની અંદર આવી જશે, ત્યારબાદ જે તે સ્કૂલ જે છે ત્યાંથી લઈ આવશે અને ત્યારબાદ તમને 19 તારીખે આપવામાં આવશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહના 3.60 લાખ વિદ્યાર્થીઓને 19મીએ માર્કશીટ મળશે। અહીંયા પણ એ જ ઇન્ફોર્મેશન આપેલી છે કે રાજ્યના ધોરણ 12 સામાન્ય પ્રવાહના પાસ થયેલા 3.60 લાખ વિદ્યાર્થીઓને 19 મેના રોજ માર્કશીટ મળશે। શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટ રિગાર્ડિંગ છે ઇન્ફોર્મેશન આવી ગઈ છે। 17 મેના રોજ સામાન્ય પ્રવાહની શાળાઓમાં પરિણામ વિતરણ થઈ જાય તે મુજબ તમામ વ્યવસ્થા ગોઠવવામાં રહે છે। ત્યારબાદ અહીંયા GSOSની ઉમેદવારના પરિણામ વિતરણ કરવા અંગેનું યોગ્ય આયોજન કરી 17 મેના રોજ જિલ્લાની સામાન્ય પ્રવાહની શાળાઓમાં પરિણામ વિતરણ થઈ જાય તે મુજબ તમામ વ્યવસ્થા કરવામાં આવશે। સામાન્ય પ્રવાહની તમામ ઉચ્ચતર અને માધ્યમિક શાળામાં આચાર્યોને પોતાનું શાળાનું પરિણામ મુખ્યત્વે રજૂ કરી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કચેરી દ્વારા નિયત થયેલ સમય લઈ લેવાનું રહે છે। તો આ તમે ઇન્ફોર્મેશન જે છે જોઈ શકો છો, તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપી દેવામાં આવી છે। 19 મેના રોજ વિદ્યાર્થીઓને માર્કશીટ પહોંચાડી દેવામાં આવશે। તો 19 તારીખે જે તમને રિઝલ્ટ મળી જવાનું છે, તો ચોક્કસપણે 19 તારીખે જઈને તમારું રિઝલ્ટ લઈ લો અને તમારે આગળની એડમિશનની જે પ્રોસેસ હોય એ કમ્પ્લીટ કરી દો। તો આ વિડીયો વધુથી વધુ શેર કરો જેથી જેમને મૂંઝવણ હોય એમને બધી જ ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।